મેં આજે રાધનપુર તાલુકાની અંદર જે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત કલેક્ટરની અંદર એ મોટા મોટા ખાડા પડ્યા છે. જે 3 જગ્યાએ ગરનાળા પાણી નિકાલ માટે ગરનાળા મૂકવાની જગ્યાએ એક જ જગ્યાએ પાણીનું નિકાલનું ગરનાળું મૂક્યું છે. 2 ગરનાળા મૂક્યા નથી. નમસ્કાર દર્શક મિત્રો, હું છું નાનજીભાઈ ઠાકોર. આપ જોઈ રહ્યા છો ક્રાઇમ આવાજ ન્યૂઝ. આજે આપણી સાથે છે ભીખાભાઈ ભરવાડ, જેઓ કમાલપુરના છે અને જાગૃત નાગરિક છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા એક રોડ બનાવવામાં આવ્યો છે. એ રોડને લઈને ભીખાભાઈ ભરવાડ દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે. તો પહેલા તો ભીખાભાઈનો પરિચય પૂછીશું, ત્યારબાદ વધુ ચર્ચા કરીશું. ભીખાભાઈ, તમારો પરિચય આપો દર્શક. મારું નામ ભીખાભાઈ ગેલાભાઈ ભરવાડ, કમાલપુર. આજે મારા ગામની અંદર જે નવીન રોડ બનાવવામાં આવ્યો છે એ 6 કરોડ અને 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે સરકાર દ્વારા. અને જે ડામર રોડ અને માટીકામ જે કરવામાં આવ્યું નથી, ડામર રોડ કરવામાં અત્યારે તૂટી ગયેલો છે. હજી વરસાદ તો પૂરો વરસ્યો જ નથી અને 1 મહિનાની અંદર રોડ તૂટી. ભીખાભાઈ, તમારા ગામનો રોડ લગભગ 1 મહિના પહેલા બન્યો છે, તો એ રોડ કેવી ક્વોલિટીનો બનાવ્યો? તમે તો દરરોજ ત્યાંથી પસાર થતા છો, તમારું બાઇક કે વાહન લઈને ત્યાંથી પસાર થાવ છો, તો એ રોડ કેવી ક્વોલિટીનો બનાવ્યો છે? અત્યારે રોડ અનેક જગ્યાએ ખાડા પડી રહ્યા છે અને સાઈડમાં બંને સાઈડમાં માટી નાખવાની જગ્યાએ માટી પણ નાખવામાં આવી નથી. અને જે 3 નાળાની મેં માહિતી માંગી હતી, તો એ પાણી નિકાલ માટે 3 નાળા નાખવાના હતા, એની જગ્યાએ એક જ જગ્યાએ નાળો નાખ્યો છે. આજે રોડ તૂટી જાય. ભીખાભાઈ, આ રોડને લઈને તમે આજે રજૂઆત કરી છે, તો કઈ કઈ કચેરીઓમાં કરી છે અને તમારી માંગ શું છે? આજે મેં પ્રાંત કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું છે, માર્ગ મકાન પેટા વિભાગ રાધનપુરમાં પણ આવેદનપત્ર આપ્યું છે અને ગાંધીનગર મેં લેખિત રજૂઆત કરી છે. ભીખાભાઈ ભરવાડનું કહેવું છે કે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા જે રોડ બનાવવામાં આવ્યો છે, જેમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થયો છે, તો આ ભ્રષ્ટાચારને લઈને ભીખાભાઈ દ્વારા એક રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે પહેલા વરસાદમાં જ આ રોડ તૂટ્યો છે, તો ભીખાભાઈ, એ ક્વોલિટી કેવી છે રોડની? આજે હાવ હલકી ગુણવત્તાનો માલ નાખ્યો છે. જ્યારે રોડની કામગીરી ચાલુ હતી ત્યારે એસઓ કે ડી સાહેબ કોઈ હાજર નતા, એમના પટ્ટાવાળાને જવાબદારી સોંપી હતી. તમામ અધિકારી કોઈ હાજર રહ્યા જ નહીં જ્યારે રોડ થતો ત્યારે. આમ તો ખરેખર કોઈ પણ કચેરીનું કામ ચાલુ હોય ત્યારે તેમના નીચેના એન્જિનિયર ત્યાં હાજરી હોય છે અને એમની હાજરીમાં જ એ કામ થતા હોય છે. પરંતુ ભીખાભાઈનું કહેવું છે કે જે સમયે રોડ બની રહ્યો હતો એ સમયે પટ્ટાવાળાને ત્યાં હાજર રાખવામાં આવ્યા હતા અને તેમની રેખદેખ હેઠળ આ કામ કર્યું છે. એટલે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર હોય તેવું આ પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. પ્રથમ જે વરસાદ છે એમાં આ રોડ તૂટ્યો. આજે શાંતિધામથી કમાલપુર સુધી 9 કિલોમીટરનો, સાતોન અને કમાલપુર બંને વચ્ચે 9 કિલોમીટર, શાંતિધામથી કમાલપુર સુધીનો 9 કિલોમીટર રોડ છે. આ 1 મહિનામાં જ રોડ બન્યો છે અને તૂટ્યો છે. તો ભીખાભાઈ, આ જે તમે રોડ તમારા ત્યાંથી વાહન ઉપર તમે લઈને દરરોજ નીકળો છો, તો આ કેવી ક્વોલિટીનો રોડ બનાવવામાં આવ્યો તો આ 1 મહિનામાં તૂટ્યો છે? જ્યારે 1 મહિનો થયો રોડ બનાવવાની અંદર આવ્યો છે અને આજે તૂટી ગયો છે. અમુક જગ્યાએ મોટા મોટા ખાડા પડ્યા છે, રોડની સાઈડમાં મોટા ગાબડા પડ્યા છે, માટી કામ કર્યું નથી. હવે 1 મહિનામાં આ રોડ તૂટ્યો છે, પરસમ વરસાદ આવ્યો અને આ રોડ તૂટ્યો છે, તો એમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર લઈને તમે શું કહેશો ભીખાભાઈ? હું આજે ભ્રષ્ટાચાર સામે દેખાઈ રહ્યો છે. આજે પણ મારા સાથે આવો, મોટા મોટા ખાડા પણ પડી રહ્યા છે, ખૂબ અતિ ભારે નુકસાન થાય એવો રોડ છે. ભીખાભાઈ, આ જે રોડ બનાવવામાં આવ્યો છે એટલે કેટલી રકમનો છે અને આ રોડ જે બનાવ્યો છે એમાં કેવા પ્રકાર ભ્રષ્ટાચાર છે? 6 કરોડ ને 70 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે સરકાર દ્વારા. આજે એ ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કર્યો નથી. આ ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો સામે, અમારી નજરની સામે. ભીખાભાઈ, તમે પ્રાંત કચેરીમાં આજે આવેદનપત્ર આપ્યું છે, આ રોડને લઈને આપ્યું છે, તો એમાં તમે આક્ષેપો કેવા પ્રકારના લગાવ્યા છે એ દર્શક મિત્રોને કહીશો? મેં આજે રાધનપુર તાલુકાની અંદર જે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત કલેક્ટરની અંદર, એ મોટા મોટા ખાડા પડ્યા છે. જે 3 જગ્યાએ ગરનાળા પાણી નિકાલ માટે ગરનાળા મૂકવાની જગ્યાએ એક જ જગ્યાએ પાણીનું નિકાલનું ગરનાળું મૂક્યું છે. 2 ગરનાળા મૂક્યા નથી. કોઈ શાંતિધામથી સાતોન 9 કિલોમીટરનો આ રોડ છે. આ રોડ 1 મહિના પહેલા બન્યો છે. ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે ભીખાભાઈ ભરવાડ દ્વારા, જાગૃત નાગરિક છે. ત્યારે આવનાર સમયમાં આ જે રોડ છે એમાં કેવા પ્રકારની ક્વોલિટી વાપરવામાં આવી છે એ આ અરજી બાદ તપાસ કરવામાં આવશે. તપાસ થશે કે નહીં એ પણ સવાલો છે, કારણ કે આવા ભ્રષ્ટાચારો અનેક વખત આવતા હોય છે. ત્યારે આ હતા આપણી સાથે ભીખાભાઈ ભરવાડ. બસ ફરી મળીશું આવતા નવા અપડેટ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.